અંકલેશ્વરના વીરાનગર નજીક એલસીબી પોલીસે જંતુનાશક પાવડર લઈને જતા વાહન સાથે 2 લોકોને ઝડપી લીધા હતા। તપાસમાં યુપીએલમાંથી ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે વેચાણ માટે લઈ જવાતો જંતુનાશક પાવડર કબજે કરી 2 ઇસમોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા। એલસીબી પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર મીરાનગર હેપ્પી કોમ્પ્લેક્સ પાસે કાળા રંગની 4 વ્હીલ ગાડીમાં એક ઇસમ શંકાસ્પદ જંતુનાશક પાવડર વેચવા માટે ફરી રહ્યો છે। પોલીસે ગાડી રોકી તપાસ કરતા ડીકીમાં 5 પ્લાસ્ટિકની થેલીઓમાંથી બ્રાઉન કલરનું સેવ જેવું જંતુનાશક મટીરીયલ મળી આવ્યું। પોલીસે ચાલક ચેતન પરબત ઘોડાસરાને પકડાયેલ મટીરીયલ અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે મટીરીયલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું માની આગળની કાર્યવાહી કરી। પકડાયેલ જંતુનાશક મટીરીયલનું વજન કુલ 100 કિલોગ્રામ હતું, જેની અંદાજિત કિંમત ₹7 લાખ ગણવામાં આવી હતી। પૂછપરછમાં મટીરીયલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા પારસ મગન હિરપરા પાસેથી ખરીદ કર્યાનું બહાર આવતા પોલીસે તેને પણ ઝડપી પાડી પૂછપરછ કરી। આ જંતુનાશક ઉલાલા ફોલોનિકામાઇડ હોવાનું અને તે યુપીએલ કંપનીમાંથી ચોરી અથવા ગેરરીતે લાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે। પોલીસે બંને આરોપીને અટક કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।